તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા જ વિડીયોની અંદર. ભાઈ ઘણા સમયથી મિત્રો વિડીયો આવે છે કે ભાઈ ફોરેસ્ટ ગાર્ડની અંદર શું કહેવાય 12 પાસ અને ગ્રેજ્યુએશન ઉપર ભરતી છે, પરંતુ એ ભરતી ક્યારે આવશે, શું છે શું નહીં, તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી ભાઈ ફોરેસ્ટ ગાર્ડની જે પણ ભરતી છે એના ઉપર. તો આજે ફરી એક વખત એનો વિડીયો આવી ગયો છે. ભાઈ જગ્યાઓની જો પહેલાં હું વાત કરું તો ભાઈ 12,600 પ્લસ જગ્યાઓ રહેવાની છે. 12,672 કંઈ એમ કંઈક સમથિંગ જગ્યાઓ છે. એના પછી વાત કરું ભાઈ કે પહેલાં તો તમારે અહીંયા કેટલી પગાર મળશે. ભાઈ પગાર કેટલો મળશે બધા મિત્રોને આજે એક તો સવાલ હોય છે ભાઈ પગાર કેટલો મળશે. જો પગાર સારો હોય તો આપણે ફોર્મ ભરવું, બાકી આપણે કંઈ કરવું નથી. પગાર પણ ભાઈ તમને સારો જ મળશે યાર. ફોરેસ્ટની પોસ્ટ હોય ને એમાં જો પગાર ઓછો હોય તો પછી શું. તો મિત્રો અહીંયા પગાર છે તમને જો હું કહું તો પગાર તમને 62,000 રૂપિયા સુધી મળશે. ઓફિસરની પોસ્ટ હશે એમાં, બાકી મિત્રો બીજામાં 4 અલગ અલગ પોસ્ટ છે ફોરેસ્ટ વિભાગની અંદર છે. ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો છે ને 62,000 રૂપિયા સુધી, અને 12 પાસ હશે એને લગભગ 25,000 રૂપિયા સુધી પગાર મળવાનો છે. જો ભરતીની સંપૂર્ણ આપણે વાત કરીએ પહેલાં જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. મિત્રો સમયને બગાડતા આપણે જે પણ પહેલાંની માહિતી છે એ જ આ માહિતી છે મિત્રો, તો એમાં થોડીક ઘણા મિત્રો નવા છે તેને પહેલાં એ માહિતી આપી દેજો. પછી જે પણ અમને આ શું કહેવાય જુલાઈ માસની અંદર જ જે નવી અપડેટ આવેલી છે એ પણ તમને આપીશું કે આ ભરતી ક્યારે હશે. મિત્રો પહેલાં એમ માહિતી હતી કે જુલાઈ માસમાં લેવાની છે, પરંતુ મિત્રો આમાં જુલાઈ માસમાં ફોર્મ ભરવાની શરૂઆત થશે એ પ્રમાણે પણ માહિતી મળે છે, પરંતુ આપણે સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. તો વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી શેર પણ કરી. મિત્રો પહેલાં તમારે આ વાત કરી છે કે ભાઈ અહીંયા અલગ અલગ જો ફોરેસ્ટ ગાર્ડ છે, જેલ પહેરી છે, એ પ્રમાણે અલગ અલગ મિત્રો ટોટલ 12,600 જગ્યાઓ પર મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે, એટલે 12,600 જગ્યાઓ પર. તો મિત્રો એમાં પગાર પણ અલગ અલગ મળશે. અહીંયા મિત્રો પોસ્ટની વાત કરીએ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, ફોરેસ્ટ ગાર્ડ, વાઇલ્ડ લાઈફનો જે પણ ગાર્ડ હોય છે, ફોરેસ્ટર રેન્જર ઓફિસર. એના પછી મિત્રો અહીંયા અલગ અલગ જેલ પહેરીને એ પ્રમાણે મિત્રો અલગ અલગ અહીંયા તમને પોસ્ટ જોવા મળશે. મિત્રો આમાં કોની કેટલી પોસ્ટ છે પણ હું તમને અત્યારે જ આ વિડીયોમાં જ બતાવી આપીશ, તો વિડીયોને લાઈક કરવાનું છે ભૂલતા નહીં. ટોટલ પોસ્ટની વાત કરીએ તો 12,600 જેટલી જગ્યાઓ છે. ફોર્મ છે તમારે ઓનલાઈન ભરવાનું છે, ભાઈ એપ્લાય કરવાનું છે ઓનલાઈન છે. એના પછી નેક્સ્ટ વાત કરી લઈએ. નેક્સ્ટ ભાઈ મારે સીધી એ વાત કરી છે કે પહેલાં તમે આ ફોર્મની અને આ વિડીયોને જોવો છો તો શું તમે લાયક છો કે નહીં. ભાઈ આ ભરતીમાં તમારે ફોર્મ તો ભરવું છે, પરંતુ શું તમે ફોર્મ ભરવાનું લાયક છો, તમારા છાતી એને બધું થાય છે કે નથી થતું. ભાઈ જો અહીંયા મેલની વાત કરવામાં આવે તો તમારે અહીંયા શું કહેવાય કે વનરક્ષકની જે પણ ભરતી છે એના માટે તો કે હાઇટ હોવી જોઈએ ભાઈ 163 સેન્ટીમીટર અને ફિમેલની હોવી જોઈએ 150 સેન્ટીમીટર. એમાં ચેસ્ટ હોવી જોઈએ ભાઈ 79થી લઈને 84, ને અહીંયા મહિલાઓને નથી મપાતી. અને એના પછી મિત્રો અહીંયા તમારે ચાલવાનું ને એ બધું હોય છે, તો કેટલી મિનિટમાં કેટલું ચાલવાનું, શું કરવાનું, શું દોડવાનું, એ ભાઈ બધું અહીંયા આપેલું છે. એના પછી મિત્રો જેલ પહેરી માટે છે, તો જેલ પહેરી માટે પીઈટી અને પીએસટીની વાત જો કરવામાં આવે મિત્રો તો અહીંયા તમારે જે પણ હાઇટ કેટલી હોવી જોઈએ, કેટલા સેન્ટીમીટર મહિલા પુરુષને અહીંયા રનિંગ કેટલું કરાવવામાં આવશે. એના પછી મિત્રો અહીંયા ગોલા ફેંક પણ હશે. હવે જેલ પહેરી હશે તેના માટે 20 ફીટ અને મહિલાઓ માટે છે એ 15 ફીટ છે, પુરુષ માટે 20 ફીટ છે, એ તમે અહીંયા જોઈ શકતા હશો. એના પછી નેક્સ્ટ આપણે મિત્રો વાત કરી લઈએ. એના પછી મિત્રો વધુ માહિતી તમે અહીંયા જોઈ શકતો હો. હું તમને સીધો પગાર બતાવ્યો. પગાર તમારો કેટલો રહેવાનો છે. સેલેરીની વાત કરીએ તો 19,500 રૂપિયા. ભાઈ જેને પણ 12 પાસ ઉપર ફોર્મ ભરશે એને હવે મિનિમમ 19,000 રૂપિયા મળશે, અને જે પણ ગ્રેજ્યુએશન ઉપર ફોર્મ ભરશે એને 62,000થી સ્ટાર્ટિંગ થશે. પરંતુ મિત્રો આમાં છે એ 62,000 રૂપિયા તમને મળશે, પરંતુ મિત્રો અહીંયા તમારા 19,000 માટે દોડવાનું એ બધું હશે. 62,000 માટે પણ એ તો હશે, પરંતુ લાસ્ટમાં મિત્રો તમારો ઇન્ટરવ્યૂ રહેવાનો છે. ઇન્ટરવ્યૂમાં જો તમે પાસ થશો તો જ મિત્રો તમે છે ઓફિસર બની શકશો. અને મિત્રો અહીંયા આગળ મેં તમને જણાવેલું પણ છે કે કઈ કઈ પોસ્ટ છે, તો આ પ્રમાણે મિત્રો સંપૂર્ણ પોસ્ટ છે. એના પછી આગળની બીજી પણ વાત કરીએ કે આનો સિલેબસ શું રહેવાનો. મિત્રો આમાં સિલેબસનો એક અલગથી વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે, તો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. સિલેબસવાળો વિડીયો પણ આપણે ટૂંક સમયની અંદર ચેનલ પર અપલોડ કરી દેશું, જેથી કરી તમને પણ ભાઈ ખબર પડી શકે. અને મિત્રો આમાં સિલેબસ છે અલગ અલગ વિષયમાં રહેવાનું છે. તમારે છે પહેલાં લગભગ 200 માર્કની મિત્રો એક્ઝામ આવે છે. પહેલાં 200 માર્કની એક્ઝામમાં જો મિત્રો તમે પાસ થઈ જાઓ 200ના મિનિમમ મિત્રો તમને 40% માર્ક રહેવાના છે. આ પેપર 1ની વાત કરું છું મિત્રો. પેપર 1માં 200 માર્ક હશે, ને પેપર 2 તમારું જે પણ લેવાશે એ લગભગ મિત્રો 100 માર્કનું રહેવાનું છે, અને 100 માર્કમાંથી પણ મિત્રો તમારે મિનિમમ 40% માર્ક હોવા જોઈએ. અહીંયા મિત્રો ગુજરાતના જે પણ પીએસઆઈની એક્ઝામ લેવાયેલી છે સેમ એના જેવું જ મિત્રો આમાં સિલેબસ અને બધું રહેવાનું છે. જેમ કે 200 માર્કમાં છે એમસીક્યુ બેઝ હશે, અને એના પછી મિત્રો જે પણ છે એમાં તમારી લેખિત પરીક્ષા છે. આ રિટર્ન એક્ઝામમાં પણ જો મિત્રો તમે 40% મિનિમમ માર્ક લઈ આવો છો, આ બંને માટે મિત્રો એક્ઝામ તો સેમ જ રહેવાની છે. પરંતુ અહીંયા જે પણ 12 પાસ ઉપર છે મિત્રો, 12 પાસ ઉપર છે એમાં પાર્ટ એમાં 200 માર્કનું, એના પછી એના 40% માર્ક લઈ આવે એટલે સિલેક્શન પાકું. અને એના પછી મિત્રો જો વાત કરું તો 100 માર્કનું એના મિત્રો લેખિત હશે. આ છે મિત્રો લેખિત હશે રિટર્ન એક્ઝામ, અને અહીંયા મિત્રો તમારે એમસીક્યુ બેઝ હશે. આ બંનેમાં મિત્રો 40% માર્ક લઈ આવે એટલે સિલેક્શન પાકું. પ્લસ અહીંયા જો 12 પાસ પ્લસ 3 વર્ષ એટલે ગ્રેજ્યુએશન હશે, તો આ બંને તો હશે જ મિત્રો, આ બંને તો હશે. પરંતુ મિત્રો એની સાથે છે
એ તમારો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. તો મિત્રો ઇન્ટરવ્યૂ હશે એ પણ મિત્રો લગભગ 70 અથવા 75 માર્કનું રહેવાનું છે. તો જો મિત્રો 70-75 માર્કમાં જો તમારું સિલેક્શન થઈ ગયું તો તમારે પછી સમજી લો ભાઈ ઓફિસર પાકા ને તમારો 62,000 રૂપિયા મહિનાનો પગાર છે એ પણ મળવાનો છે. તો આ પ્રમાણે છે. એના પછી મિત્રો બીજી જે પણ વાત છે એની વાત પણ કરીએ. પહેલાં ચેનલ પર ન હોય તો ખાસ કરી સબસ્ક્રાઈબ કરવાનું છે ભૂલતા નહીં. તો મિત્રો પહેલાં તો તમે આમાં ફોર્મ ભરો અને બધું કામ કરીને પહેલાં તો હું તમને ડોક્યુમેન્ટ જણાવી દઉં. ભાઈ એટલા ડોક્યુમેન્ટ આમાં હોવા જોઈએ. આમાં થોડાક બે ડોક્યુમેન્ટ છે કે જેની રિક્વાયરમેન્ટ છે કે જે વધારે કરેલી છે, કારણ કે આ ભરતીમાં જગ્યા પણ સારી હોય છે. ભાઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો મિત્રો અહીંયા આધાર કાર્ડ અને એ બધું પહેલાં તો હશે. પછી તમને 10 માર્ક 10મા ધોરણની માર્ક શીટ હશે તો એના પછી તમારા જે પણ એક મોબાઈલ નંબર હશે મિત્રો મોબાઈલ નંબર લઈ આવવાના છે. એના પછી મિત્રો અહીંયા જો તમને એક ફોટો મેં ક્લિક કરેલો છે કે જેમાં બધી વાત કરેલી છે. તો અહીંયા મિત્રો સિગ્નેચર છે, એના પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને મિત્રો હવે મેઇન વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ લિંક છે કે જ્યાં મિત્રો અહીંયા ક્લિક હિયર લખેલું છે એના પર મિત્રો ક્લિક કરી તમે જોશો એટલે તમને છે બધી માહિતી પણ ખબર પડી જશે. એના પછી મિત્રો અહીંયા આપણે જે પણ લિંક આપેલી છે મિત્રો હું તમને કોપી કરી અને તમારું શું કહેવાય કે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ અથવા મિત્રો કોમેન્ટ બોક્સની અંદર આપી દઈશ. તો ખાસ કરી મિત્રો આ લિંક છે અને આ સિમ્પલી મેં કોપી પણ કરી લીધેલી છે. તો આ લિંક ઉપરથી મિત્રો તમે તમારે જે પણ કામ કરવાનું કરી લેજો. આ લિંક પર મિત્રો તમે જેવું ક્લિક કરશો કે તમે ઓફિશિયલ સાઇટ પર ચાલ્યા જશો એટલે ત્યાં મિત્રો તમે સંપૂર્ણ માહિતી છે જોઈ શકો છો કઈ રીતની છે શું છે. મિત્રો આ ઓફિશિયલી આપણી જે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાઇટ છે એના ઉપર તમે ફોર્મ ભરી શકશો. ઘણા મિત્રો કોમેન્ટ કરશે કે આના માટે અમારે કઈ તારીખેથી ફોર્મ ભરાશે, શું થશે શું નહીં. તો મિત્રો એ બધી અપડેટ છે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી તમને મળતી રહેશે. તો આપણે જો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આના ફોર્મ છે મિત્રો હું તમને પહેલાં જ મોટી જે પણ તારીખ આવે છે એ જણાવી દો. તો જુલાઈ માસની અંદરથી મિત્રો આના ફોર્મ ભરાશે અને જુલાઈ પછી જે પણ ઓગસ્ટ માસ આવશે મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર છે મિત્રો આનું શું કહેવાય કે પરીક્ષા યોજાઈ શકે છે. મિત્રો ઓક્ટોબર અથવા મિત્રો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર અને મિત્રો ઓક્ટોબરની અંદર તમારી જે પણ મેરિટ યાદી અને જે પણ બધું આવવાનું છે એ પણ આવી જવાનું છે. એ પ્રમાણે હાલ અત્યારે બધા ડેટા મળી રહ્યા છે. પરંતુ જો મિત્રો આમાં કંઈ પણ ભૂલભાલ થાય અને મિત્રો જો કોઈ પણ થોડી ઘણી જગ્યાઓમાં અથવા ફેરફાર થાય તો જુલાઈ માસ કરતાં ઓગસ્ટ માસની અંદર છે મિત્રો પરીક્ષા લેવાની છે. કારણ કે આ ભરતીની જાહેરાત તો મિત્રો લગભગ આજથી 1 મહિના પહેલાં જ મિત્રો કરેલી છે. 1 મહિના પહેલાં મિત્રો આપણે એક વિડીયો પણ આપી દીધેલો છે. અને મિત્રો જો હું આગળ વાત કરું તો મેં તમને જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે આમાં તમારે ફોર્મ ભરવું પહેલાં છાતી અને મિત્રો એ બધું માપી લેજો. તમે શું દોડી શકો કે નહીં એ પણ જાણી લેજો. બાકી મિત્રો પછી તમે આમાં ખોટું ફોર્મ ભરો ને એ બધી મહેનત વ્યર્થ થાય. એના કરતાં એવું કંઈ કરતા નહીં. એ મિત્રો 25 કિલોમીટર છે કે જે 4 કલાકની અંદર દોડવાનું રહેશે. 14 કિલોમીટર મહિલાઓને 4 કલાકની અંદર દોડવાનું રહેશે. તો મિત્રો આ પહેલાં તો તમે પ્રેક્ટિસ ખાસ કરી કરજો તમારે કઈ રીતે શું કરવાનું રહેશે. એના પછી મિત્રો અહીંયા મિત્રો ચાલવાનું રહેશે. મિત્રો અહીંયા દોડવાનું નથી, અહીંયા પેદલ ચાલ છે એટલે મિત્રો તમારે પગે ચાલવાનું રહેશે. એ પ્રમાણે છે. અને મિત્રો આનો જો ફૂલ ડિટેલની તમારે અપડેટ જોતો તો એ પણ આપણે ટૂંક સમયની અંદર એક વિડીયો લાવી દઈશું. જે પણ ઓફિશિયલી નોટિફિકેશન જાહેર થઈ છે એનો વિડીયો પણ ટૂંક સમયની અંદર આપણી ચેનલ પર આવી જવાનો છે. તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન